જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે મારા કાકાના બે છોકરાઓના નામ પડાવવા જવાનું છે, તો અમે ચકુપાના બ્લેક ઘોડા પર કથેરા પર ચડી ગયા છે અને હવે આજથી જવાનું છે જથી ગામમાં। કેડે બીજી પણ ગાડી આવે છે, તેમાં બીજા પણ ઘણા બધા માણસો છે। બ્લેક ઘોડામાં સેલમાં ચોથા ઘરમાં એક ગાડી આવી છે, ડાયરેક્ટ અમે આવી ગયા રામની હવેલીમાં। રસ્તામાં વળી આગળ ગેટ બગડ ટોળું આવી ગયું કે ફૂલ ટ્રાફિક થી અમે 1.5 કલાક નેટ બહાર નીકળ્યા। વળી આગળ સ્કૂલમાં જોયું તો કોઈ છોકરા દેખાતા નહીં, ખબર પડી મફત સરકારની રજા। અચ્છા, તો ફાઇનલી મિત્રો અમે મંદિરે આવી ગયા અને મંદિર આગળ જોયું તો ડીજે દિલ્હી ગેટ બગડ જેમ ટ્રાફિક થતું હોય। આ મંદિર બે બહેના નામ પાડવાના। આ મંદિરમાં હજી મુહૂર્ત કરીને એટલે ઘરમાં મંદિર દર્શન કરીને બહાર આવ્યા મને પ્રસાદ વેચવા મને આપી દીધી। પ્રસાદ વેચતે પાકા ચીકી બોલાવી દીધી ખાવા વાળા। વ્હાઈટ કપડા વાળાનું નામ પાડ્યું સરવન છે ને નાના ભાઈનું નામ પાડ્યું નિકુલ છે। બીજા મંદિર જમા એટલે ઘોડા પર ચડવાનું છે, તો ફાઇનલી અમે બીજા મંદિર આવી ગયા છીએ। તો આ છે રામાપીરનું મંદિર। આ મંદિર આપણે દર્શન કરવાના છે। દર્શન કરીને બહાર આવ્યા વળી આ છું 2000 ઘોડા બહાર પડ્યા, તો હવે આપણે જવાનું છે ઘરે। હાઈવે પર આવી ગયા બ્લેક ઘોડાને હાથમાં ઘરમાં નાખીને રોકેટની સ્પીડમાં ડાયરેક્ટ અભી મજા આયેગા ના ભીડો। ફાઇનલી અમે ઘરે જવા માટે ગામમાં આવી ગયા છે। આ છે અમારું કુળદેવ ચામુંડાનું મંદિર। ઘરે આવી ગયા, ઘરે આવીને ખબર પડી કે જમવામાં દાલ બાટી અને પાકા ચીકી બોલાવી દેખાવામાં પછી આજનો બ્લોગ આટલે ખતમ કરીએ છીએ। મળીશું નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી।